ચેનલ ઓફ વડોદરા। વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે નલિન પટેલનો વિજય થતાં તેમના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદના પ્રતિષ્ઠાભર્યા જંગમાં મોડી રાત્રે મતગણતરીના અંતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વર્તમાન ચેરમેન નલિન પટેલનો 190 મતોથી જ્વલંત વિજય થયો હતો। પ્રથમ તબક્કામાં જાહેર થયેલા પરિણામોમાં જનરલ સેક્રેટરી તરીકે રીતેશ ઠક્કરની સૌથી વધુ 1085 મતની સરસાઈથી જીત થઈ હતી। જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા તેમજ ટ્રેઝરર પદ માટે નિમિષા ધોત્રે ઉપર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો। ઉપપ્રમુખ તેમજ લાઇબ્રેરી સેક્રેટરીની બેઠક માટેની મતગણતરી મોડી રાતથી શરૂ થઈ હતી, જ્યારે ઉમેદવાર હસમુખ ભટ્ટને 1100 વોટ મળ્યા હતા। નલિન પટેલની જીત થતાં આતશબાજી સાથે ડીજીના તાલે બાર એસોસિએશનના સભ્યો ઝૂમી ઉઠ્યા હતા। એસોસિએશનની 2023-24ની આ ચૂંટણી હતી અને એની અંદર આજે મને તમામ વકીલ મિત્રોએ મારા ફરીથી એક ભરોસો મૂક્યો છે અને મને જે જંગી બહુમતીથી વિજય અપાયો છે એ તમામ વકીલ મિત્રોના ગમે તે કામો હશે એ મારે કરવાના છે અને જુનિયર સિનિયર વકીલો માટે હું ખડે પગે હાજર રહીશ। જુનિયર વકીલોના પાયાના પ્રશ્નો હશે એમના ફ્યુચર માટે પણ કામ કરવાનું છે અને એવા તો ઘણા બધા કામો છે કે જે હું અત્યારે તમને કહીશ તો કલાક નીકળી જશે, પણ તે તમામ કામો મારે મારા કાર્યકાળ દરમિયાન કરવાના છે।